જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ બાલારામ, આખોલ અને રાણકપુર ખાતે પાણીના કામોનું નિરીક્ષણ કર્યું. જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ બાલારામ, આખોલ અને રાણકપુર ખાતે પાણીના કામોનું નિરીક્ષણ કર્યું. બાલારામ ચેકડેમને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનું આયોજન મંત્રી શ્રી કુંવરજી બાવળિયા. પીવાના પાણી અને સિંચાઈના જે પણ કામો છે એ સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. મંત્રી શ્રી કુંવરજી બાવળિયા. જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલતા પીવાના પાણી અને સિંચાઈ વિભાગના કામોનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ પાલનપુર તાલુકાના બાલારામ ખાતે બાલારામ ચેકડેમ, ડીસા તાલુકાના આખોલ ખાતે પાણી પુરવઠા વિભાગના હેડ વર્કર્સ અને કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતે પાણી પુરવઠા વિભાગના હેડ વર્કર્સની મુલાકાત લીધી હતી. જિલ્લાની મુલાકાતે પધારેલા પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળિયા સૌ પ્રથમ બાલારામ મહાદેવ મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે બાલારામ મહાદેવની વિધિપૂર્વક પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ બાલારામ ચેકડેમની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં ચેકડેમમાં જે સુધારા વધારા થયા છે તેનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રી ત્યારબાદ આખોલ અને કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતેના હેડ વર્કર્સની મુલાકાતે ગયા હતા. મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે બાલારામ ચેકડેમ 2008-9માં મંજૂર થયો હતો. ત્યારબાદ લાંબા સમય સુધી મંજૂરીના અભાવે કામ સ્થગિત હતું. ત્યાર પછી ઘણી રજૂઆત બાદ બાલારામ ચેકડેમ બનાવવાની મંજૂરી મળી હતી. આવનાર સમયમાં ચેકડેમને સંપૂર્ણ રીતે આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનું આયોજન છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલતા પીવાના પાણી માટેના યોજનાકીય કામો, સુધારણા માટેના કામો, સિંચાઈ વિભાગને લગતા અટલ ભૂજલ યોજના અને સુજલામ સુફલામ યોજના હેઠળ ચાલતા કામોનું અધિકારીઓ સાથે આજે નિરીક્ષણ કર્યું હતું. કોઈ કામમાં વિલંબ ન થાય એ માટે અધિકારીઓને સૂચના આપી છે. સુજલામ સુફલામ યોજનામાં ખૂબ સારા પ્રમાણમાં કામો થઈ રહ્યા છે, ત્યારે આ કામો ગુણવત્તાયુક્ત થાય અને પાણીનો સંચય થાય એ માટે પાણી પુરવઠા વિભાગ સતત ચિંતિત છે. આવનારા દિવસોમાં પણ આ કામ ચાલુ રહેશે અને બાકી રહેલા કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. બાલારામ ચેકડેમની મુલાકાત બાદ મંત્રી શ્રી ડીસા તાલુકાના આખોલ ગામે આવેલ પાણી પુરવઠા વિભાગના હેડ વર્કર્સની મુલાકાત લીધી હતી. સંપૂર્ણ હેડ વર્કર્સની મુલાકાત કર્યા બાદ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. અધિકારીઓ દ્વારા ક્વાર્ટર્સની નજીકના ગામોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે તે સમગ્ર પ્રક્રિયા તથા ગામો વિશે નકશા મારફતે સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, મેરુજી દુંગ, ભીખુસિંહ ડાભી, કિસાન અગ્રણી શ્રી માવજીભાઈ લો, પ્રાંત અધિકારીશ્રીઓ, પાણી પુરવઠા અધિકારીશ્રીઓ તથા ડીસા મુકામે મુખ્ય ઇજનેર શ્રી ભાવિક રાઠોડ, અધિક્ષક ઇજનેર શ્રી કાર્યપાલ ઇજનેર શ્રી ડીએમ બુંબડિયા, નાયબ કલેક્ટર સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.